હજીરા વિસ્તારમાં વધુ એક હોનારતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસારી જવા પામી છે। હજીરા ખાતે આવેલી ખાનગી કંપનીમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન 30 મીટર ઉપરથી જમીન પર પટકાયેલા 3 શ્રમિકો પૈકી બેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે એક અન્ય શ્રમિકને તાત્કાલિક સારવાર અર્થે નાનપુરા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર હજીરા ખાતે આવેલ ખાનગી સ્ટીલ કંપનીમાં છેલ્લા કેટલાક દિવસથી SMP3ના વિભાગમાં કન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ પ્લાન્ટમાં સવારે રાબોતા મુજબ 30 મીટર ઉપર કોલમમાં બીમ મૂકવામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના માટે ટ્રોલી પર બેસીને 3 કામદારો કોલમ બીમ વચ્ચે નટ બોલ્ટ ફિટ કરી રહ્યા હતા। જો કે અચાનક લોખંડનો મહાકાય બીમ ટ્રોલી સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને પગલે મશીન તૂટી જતા જમીન પર ધરાશાયી થયું હતું, જેને પગલે તેમાં સવાર 3 કામદારો પણ જમીન પર પટકાયા હતા। હોનારતને પગલે કંપનીમાં કર્મચારીઓમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે। હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા ઘટના અંગે પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ દુર્ઘટનાના પગલે મૂળ પંજાબના ગોગા મહેલ ગામના રહેવાસી 37 વર્ષીય ચરણજીત સિંહ અને 35 વર્ષીય ગુરવિંદર સિંહ સહિત એક અન્ય કામદારને ગંભીર ઈજા પહોંચી હતી। ધડાકાભેર મશીન 30 મીટર ઉપરથી નીચે પટકાતા પ્લાન્ટમાં કામ કરી રહેલા અન્ય કર્મચારીઓમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે। ઘટના સ્થળે પહોંચેલા કામદારોએ તાત્કાલિક સારવાર અર્થે 3 શ્રમિકોને હોસ્પિટલ દાખલ કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી। જોકે ચરણજીત સિંહ અને ગુરવિંદર સિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અન્ય એક શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે તાત્કાલિક આશુતોષ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું। બીજી તરફ દુર્ઘટનાની જાણ સમગ્ર હજીરામાં વાયુ વેગે પ્રસરી જતા પોલીસનો કાફલો પણ દુર્ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલમાં પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે।